નમસ્કાર, અટલ રક્ષા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર। રાજકોટ જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના પેપર લીક મામલે એનએસયુઆઈ દ્વારા રાજકોટમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એનએસયુઆઈ કાર્યકર્તાઓએ કોટેજા ચોક ખાતે એકત્રિત થઈ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। પેપર લીક બંધ કરો તેમજ ગુજરાત સરકાર લીક છે એટલે પેપર લીક છે જેવા નારાઓ સાથે વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ દરમિયાન એનએસયુઆઈના કાર્યકર્તાઓ રસ્તા વચ્ચે બેસી જતા રોડ બ્લોક થયો હતો, જેના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ટ્રાફિક વ્યવસ્થાને અસર પહોંચતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યકર્તાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। બાદમાં પોલીસે ટીંગાટોળી કરી એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। પેપર લીકના પડઘા શાંત નથી પડ્યા। ત્યાં ગુજરાતમાં જામનગરમાં આવેલા આયુર્વેદ યુનિવર્સિટીમાં બીએમએસનું વર્ષ 3નું પેપર જે 20 જુલાઈએ લેવાનું હતું, એના આગલા દિવસે જ જે 12 પ્રશ્નો હતા પેપરમાંથી, એમાં 11 પ્રશ્નો સોશિયલ મીડિયામાં ફરી રહ્યા હતા। અને આ કોઈ અમે કીધેલી વાત નથી, પણ જે વ્યક્તિ ત્યાં સ્કોડમાં સરકાર દ્વારા નિમેલા હતા એ વ્યક્તિ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી કે ખરેખર જે 12 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એમાંથી 11 પ્રશ્નો આગલા દિવસે સોશિયલ મીડિયામાં ફરી રહ્યા હતા। ગુજરાતમાં કે આ દેશમાં કોઈ પેપર લીકની પહેલી ઘટના નથી। ગુજરાતમાં જોવા જાય યુનિવર્સિટીથી લઈ સરકારી ભરતીઓ સુધી આ 30 વખત પેપર લીક થયા છે અને કોઈને પણ સજા કરવામાં નથી આવી। ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ અને સરકારી તંત્ર નિષ્ફળ ગયું હોય એટલા માટે વારંવાર આવા લોકો એ સાહસ કરે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું વારંવાર ચૂકતા નથી। ત્યારે આજે અમે એનએસયુઆઈ તરીકે માંગ કરીએ છીએ કે જે લોકો આમાં જે લોકો આમાં સંડોવાયેલા છે એ તમામ ઉપર કડકમાં કડક સજા થાય અને પેપર લીક બંધ થાય એ માંગણી સાથે આજે રોડ ઉપર ઉતર્યા।